પરીક્ષિત તમાલિયા અને પૂજા જોશીની ફિલ્મ એટલે કે કાલે લગન છે. થિયેટરની અંદર ગુજરાતી ફિલ્મ છે જે રિલીઝ થઈ ચૂકી છે અને ફિલ્મ સક્સેસફુલી રન કરી રહી છે. પણ કેમ આટલી સક્સેસફુલ રન કરી રહી છે? કારણ કે એનો સ્ટોરી કોન્સેપ્ટ આખો નવો છે અને એક યુનિક કોન્સેપ્ટ દેખાડવામાં આવ્યો છે. કારણ કે છોકરો જાય છે એટલે કે પરીક્ષિત તમાલિયા લગ્ન માટે જઈ રહ્યો હોય છે. એક તો સરપ્રાઈઝ લગ્ન છે એના પપ્પા તરફથી અને એ જઈ રહ્યો હોય છે જ્યાં અડધા રસ્તે એને ખબર પડે છે કે એનું લગ્ન છે. અને એના પછી જે કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે કે એનું પંચર થાય છે અને એક જગ્યાએ ઉભો રહી જાય છે અને ત્યાં એને એક ગર્લ મળે છે જે એકદમ અનનોન બતાવી છે અને એ ગર્લ પર એ ફ્લેટ ફિદા થઈને ધમાલ મસ્તી થઈ રહી છે અને એના પછી નવા ઇન્સિડન્ટ્સ પણ અંદર પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે. તો આ ઇન્સિડન્ટમાંથી કઈ રીતના બહાર આવશે અને ખરેખર એ લગ્ન સુધી દીવ પહોંચી શકશે યા નહીં, એ બધું જાણવા માટે આ ફિલ્મ જોવી પડશે. ફિલ્મની અંદર એક નવો યુનિક કોન્સેપ્ટ બતાવવામાં આવ્યો છે લગ્નને લઈને, સિલેક્શનને લઈને, અને ફિલ્મની અંદર કોમેડી અને રોમાન્સ ભરપૂર બતાવવામાં આવ્યો છે અને સ્ટોરી તમને પકડી રાખે છે એન્ડ સુધી. તો ફિલ્મ ખરેખર બહુ સારી છે, કોન્સેપ્ટ એકદમ નવો છે અને ફિલ્મની અંદર પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા બંનેની એક્ટિંગ એકદમ જોરદાર લેવલની બતાવવામાં આવી છે. તો ફિલ્મ જરૂરથી જોવી જોઈએ અને ફિલ્મને આપણે આપીશું 3.5 સ્ટાર આઉટ ઓફ 5. આજે જ નજીકના થિયેટરમાં જઈને જુઓ કાલે લગન છે.